like a Hellcat. चलो मित्रों, गुड मॉर्निंग बधाने। जो આપણે છેલ્લે અગાઉના વિડીયોની અંદર ચેપ્ટર નંબર 7 ના બે દાખલા પૂર્ણ કર્યા અને ચેપ્ટર નંબર 8 નો મેં તમને ઇન્ટ્રોડક્શન આપેલો હતો કે ચેપ્ટર 8 દ્વિપદી પ્રમેય એટલે શું છે, દ્વિપદી પ્રમેયનું સૂત્ર કયું છે અને આપણે 8મા 9મા ધોરણની અંદર a+b ની 2 ઘાત a+b ની 3 ઘાત વગેરે આપણે ગમે એટલી ઘાત શીખી ગયા હતા। એના જે સૂત્રો આપણે મોઢે કર્યા હતા એ સૂત્રો ખરેખર કેવી રીતે સાબિત થયેલા છે, કેવી રીતે બનેલા છે, આની ચર્ચા આપણે અગાઉના વિડીયોમાં જોયેલી હતી। હવે આપણે ચેપ્ટરની વિધિવત શરૂઆત કરીએ છીએ। ચેપ્ટર નંબર 8 દ્વિપદી પ્રમેય। તો સૂત્ર આપણું દ્વિપદી પ્રમેયનું સૂત્ર a+b ની ઉપર n ઘાત। તો મિત્રો n ઘાત માટેનું સૂત્ર છે nc0 બે કૌંસ, nc1 બે કૌંસ, nc2 બે કૌંસ વગેરે આપણે બે કૌંસ આપણે કરતા જવાનું। આ n છે તો nc0 લખવાના, nc1 લખવાના, nc2 લખવાના, સરખા આવે તે આપણે અટકી જવાનું। ત્યારબાદ બધામાં બાજુમાં બે કૌંસ બનાવવાના। પહેલા કૌંસમાં પહેલો ઘટક પહેલા કૌંસમાં, બીજો ઘટક બીજા કૌંસમાં, બધામાં આપણે મૂકી દેવાનું। દરેકમાં આપણે એ પ્રમાણે મૂકી દેવાનું। ત્યારબાદ આ n ઘાત છે તો પહેલાને n ઘાત આપો, પછી n-1, n-2, n-3 કરતા કરતા છેલ્લો 0 આવે, n-n એટલે 0 ઘાત અને અહીંયા 0 થી સ્ટાર્ટ કરો, 0 1 2 3 અપ ટુ છેલ્લો n આવે। આ મિત્રો સૂત્ર છે। આખો દાખલો જે મેં લખેલો છે એકવાર તમને આમાં સમજાવું છું, એકવાર ભૂસીને તમને આખો વિગતવાર લખીને પણ સમજાવું છું। જો આ પહેલા ઉદાહરણ નંબર 1 x² + 3/x એની 4 ઘાતનું આપણે વિસ્તરણ કરવાનું છે। તો જો આ 4 ઘાતનું વિસ્તરણ છે, ઘાત જોવાની, તો બરા 4c0 4c1 4c2 4c3 અને 4c4 હવે અટકી જવાનું। બધામાં બે કૌંસ બધામાં આપણે બે કૌંસ આપણે કરી દેવાના। પહેલા કૌંસમાં પહેલો ઘટક, બીજા કૌંસમાં બીજો ઘટક, બધામાં આપણે પહેલો બીજો, આ પહેલો બીજો કહેવાય, પહેલો બીજો ઘટક બધા કૌંસમાં આપણે મૂકી દેવાનો। ઉપર 4 ઘાત છે તો પહેલાને 4 ઘાત આપો, 4, પછી એક એક ઘટાડવાનું, 4 3 2 1 અને 0 અને આ 0 થી સ્ટાર્ટ કરો, 0 1 2 3 વગેરે। હું તો તમને આખો દાખલો ભૂસીને સમજાવો, તમને વધારે ખ્યાલ આવશે। જે ટેકનિક છે ટેકનિક તમને સમજાવો લખવાની। જો આપણે જ્યારે આવી કોઈ પણ ઘાતનો આ ઘાત છે, આ ઘાત છે, આખા ચેપ્ટરમાં તો ઘાતવાળા પદો જ આવશે અને ઘાતવાળા પદોનું જો આપણે વિસ્તરણ કરવાનું આવે તો પહેલા અહીંયા 4 ઘાત છે તો આપણે 4c0 લખી દેવાના। 4 ઘાત છે તો 4c0 બે કૌંસ, 4c1 બે કૌંસ, 4c2 બે કૌંસ, 4c3 બે કૌંસ અને 4c4 બે કૌંસ। આ પ્રમાણે મિત્રો આપણે પહેલા ઉપરની ઘાત જોવાની, ઘાત જોઈને પહેલા 0 1 2 3 અને 4 આ બે સરખા આવે ત્યાં સુધી કરવાનું અને દરેકની બાજુમાં આપણે આ પ્રમાણે બે કૌંસ આપણે આપી દેવાના। હવે પહેલા કૌંસની અંદર પહેલો ઘટક મૂકવાનો અને બીજા કૌંસમાં બીજો ઘટક આપણે રકમમાંથી મૂકવાનો। તો મારે આ x નો વર્ગ પહેલા કૌંસમાં મૂકવાનો અને 3/x મારે બીજા કૌંસમાં, બધામાં એવું x² 3/x, આ x² 3/x
x સ્ક્વેર 3/x અને x સ્ક્વેર 3/x એ પ્રમાણે મિત્રો આપણે પહેલો ઘટક પહેલા કૌંસમાં મૂકવા, બીજો ઘટક બીજા કૌંસમાં, બધામાં આપણે એ પ્રમાણે ગોઠવી દેવાનું. હવે આ ગોઠવ્યા પછી ઉપર ઘાત ગોઠવવાની. જો ઘાતમાં શું કરવાનું, આ જે 4 ઘાત છે, 4 ઘાત આપણે પહેલા આપી દેવાની. પછી જે પહેલા કૌંસ છે આપણા, એ દરેકમાં આપણે એક એક ઘાત ઓછી કરતા જવાનું. આ 4 છે તો હવે અહીંયા 3 આવશે, અહીંયા 2 આવશે, અહીંયા 1 આવશે અને અહીંયા 0 આવશે. છેલ્લે 0 આવી જ જાય, ઓટોમેટિક આવે. ફરી વાર પહેલા જે કૌંસ છે એમાં પેલી આ જે ઘાત હોય તે મૂકી દેવાની અને એક એક ઘાત આપણે ઓછી કરતા જવાની. જ્યારે બીજા કૌંસમાં આપણે 0 થી સ્ટાર્ટ કરવાનું. 0 એમાં ઉમેરતા જવાનું. 0 1 2 આ 3 અને આ 4. અને પાછળના કૌંસમાં મિત્રો આ જ નિયમ સચવા છે. જો આ 0 તો અહીંયા 0, આ 1 તો પાછળ 1 જ આવે, 2 તો અહીંયા 2 જ આવે, 3 તો અહીંયા 3 જ આવે. નિયમ ઓટોમેટિક સચવાશે. છતાં આપણે ધ્યાન રાખવાનું કે પાછળના કૌંસમાં 0 થી સ્ટાર્ટ કરી એક એક આપણે ઉમેરતા જવાનું અને આગળના કૌંસમાં આ આંકડો લખી એમાંથી એક એક ઘટાડતા જવાનું. અને દરેક ભાગમાં, આ દરેક અલગ અલગ જે ભાગ છે આપણા, દરેક ભાગમાં ઘાતાંકનો સરવાળો આ જ આવશે. 4 + 0 એટલે 4, 3 અને 1 4, 2 અને 2 4 ઓટોમેટિક બધામાં આવી જશે. ચલો, દ્વિપદી પ્રમેયનું સૂત્ર આવડી ગયું. આપણે આખા સ્વાધ્યાયના તમામ દાખલાઓની અંદર આ જ પ્રમાણે કામ કરવાનું છે. તો આ મિત્રો દ્વિપદી પ્રમેયનું સૂત્ર આપણે લગાડી દીધું. હવે ત્યારબાદ આ રીતે 0 આવે એટલે 1 કહેવાય. આ મિત્રો x ની 8 ઘાત, 4 2 8 અને કોઈ પણની શૂન્ય ઘાત મિત્રો 1 થાય. નીચે 1 હોય એટલે ઉપરનો ઘટક મૂકી દેવાનો. આ x ની 6 ઘાત, 3 2 6 અને આ 3 ના નીચે x 1. હવે આ બે સરખા નથી તો આપણે ક્રમચય સંખ્યાનું સાદું આપવાનું. 4 × 3, આ બે આંકડા ઘટવાના, નીચે 1 × 2. 4 માંથી 2 આંકડા ઘટ્યા તો 4 × 3, નીચે 1 × 2. આ x ની 4 ઘાત, 3 નો વર્ગ 9 અને x નો વર્ગ. હવે 4 થી 3 માટે તો 4 માંથી 3 આંકડા ઘટવાનું. 4 માંથી 3 આવે તો 4 × 3 × 2 એટલે 1 2 3. આ x નો વર્ગ અને 27 ના છેદમાં x નો ઘન. x ની 2 × 2 ઘાત, 3 નો ઘન 27, નીચે x નો ઘન પ્લસ આ બે સરખા માટે 1, કોઈ પણની શૂન્ય ઘાત 1 અને 3 ની 4 ઘાત 81 ના છેદમાં x ની 4 ઘાત. તો મિત્રો આ બધાનું આનું સાદું રૂપ, આનું સાદું એમ બધાનું આપણે આ રીતે અલગ અલગ સાદું આપણે આપવાનું. બસ હવે ખાલી ગુણાકાર કરવાનો રહ્યો આપણે. તો જો x ની 8 × 1 × 1 એટલે x ની 8 ઘાત. આમાં 4 તરી 12 અને x ની 6 ઘાત ને એક x વડે આપણે ઉડાડી દઈએ, છેદમાં એટલે ઉડાવવાના, તો x ની 5 ઘાત બાકી રહે. આમાં ઉડાવી આપણે તો 2 × 4 આપણે ઉડાવ્યા તો 3 × 2 6, 6 × 9 એટલે 54. તો 9 × 54 અને x ની 2 ઘાત, નીચે x ની 4 ઘાત, નીચે x ની 2 ઘાત. તો 4 માંથી 2 જાય તો x ની 2 ઘાત બાકી રહે. આમાં આપણે ઉડાવીએ 2 ઉડી ગયા, 3 ઉડી ગયા. તો 4 × 27, કારણ કે બધા ગુણાકારમાં છે, તો 27 × 4 એટલે 27 × 54 108. હવે આ x ની 2 અને x ની 3, x નીચે છે તો ઘાતાંકની બાદ લખે તો x નીચે આવે પ્લસ આ 81 અને છેદમાં x ની 4 ઘાત આપણો ફાઇનલ જવાબ. બોલો, હવે સમજ પડી ગઈ બધાને બરાબર? તો ફરી એકવાર મિત્રો જોઈએ આપણે. ફરી એકવાર x² + 3 ના છેદમાં x ની 4 ઘાત હોય તો પેલા 4 ઘાત છે તો 4c0, 4c1, 4c2, 4c3, 4c4 એ પ્રમાણે પેલા લખી નાખવાનું. બાજુમાં બબ્બે કૌંસ આપણે આપી દેવાના. બાજુમાં બબ્બે કૌંસ આપ્યા પછી પહેલા કૌંસની અંદર આ 4 ઘાત, 3 ઘાત, 2 ઘાત, 1 ઘાત, 0 ઘાત અને આમાં
0 1 2 3 વગેરે વધારતા જવાનું. બસ પછી તો મિત્રો આનું ખાલી સાદુરૂપ આપણે આપવાનું છે. એમાં ક્રમચય સંચયના સાદુરૂપમાં ધ્યાન આપો. નીચે 0 હોય એટલે 1 લખી દેવાનું, 1 હોય એટલે ઉપરનો ઘટક બેઠો મૂકી દેવાનો. અને આ બે સરખા ના હોય તો 4 માંથી ઘટતા ઘટતા બે આંકડા નીચે 1 થી 2. આ 4 થી 3 તો 4 માંથી ઘટતા ઘટતા 3 આંકડા નીચે 1 થી 3. અને આ બે સરખા છે માટે 1. બાકી આ તો સાદુરૂપ આપણે 8મા ધોરણમાં આવડે ભાઈ. 4 દુના 8 ઘાત, કોઈ પણની શૂન્ય ઘાત એટલે 1. x ના 3 દુના 6 ઘાત, આ 1 ઘાત છે તો 3 ની 1 ઘાત 3 અને x ની 1 ઘાત x. આ x નો 4 ઘાત, આ 3 નો વર્ગ 9 છેદમાં x નો વર્ગ. એ પ્રમાણે આપણે સાદુરૂપ આપી કૌંસ આપણે છોડી દેવાના. જે આવ્યો તે મિત્રો આપણો જવાબ આવી ગયો. બોલો સમજાય ગયું બરાબર? દાખલા નંબર ઉદાહરણ નંબર બીજો જોઈએ. 98 ની 5 ઘાતની ગણતરી કરો. હવે જે 98 આપ્યા છે, 98 એ 100 ની નજીકમાં આવે તો 98 ને આપણે 100 - 2 ની 5 ઘાત એવું કરી દેવાનું. 100 - 2 ની 5 ઘાત એટલે 98 થઈ ગયા. હવે આ બે આંકડા આવી ગયા એટલે આપણા બે આંકડાનું આ સૂત્ર આપણું. અહીં આપણે બે આંકડા આવે કે તરત જ દ્વિપદી પ્રમેયનું સૂત્ર મૂકી દેવાનું. અહીંયા આપણે કોઈ પણ સંજોગોમાં બે આંકડા લાવવાના હોય તો દ્વિપદી પ્રમેયનું સૂત્ર આપણે મૂકી દઈએ. તો 98 એટલે 100 - 2 આપણે કરી દીધા. તો હવે આ 5 ઘાત છે તો જો 5c0 બે કૌંસ, 5c1 બે કૌંસ, 5c2 બે કૌંસ, 5c3 બે કૌંસ, 5c4 બે કૌંસ અને આ બે સરખા 5c5 આવી ગયા. બે કૌંસ પછી અટકી દેવાનું. પહેલા કૌંસમાં 100 મૂકવાના, બીજામાં -2, 100 - 2, 100 - 2 બધામાં 100 - 2 એવું આપણે પહેલા બીજા કૌંસમાં આપણે મૂકી દેવાનું. મૂક્યા પછી ઉપરની ઘાત જોઈએ આપણે. તો ઘાત લખ્યું તો પેલા 5 છે તો પહેલા ઉપર 5 આપો, એક ઘટાડો એટલે 4 આપો, પછી 3 આપો, પછી 2 આપો, 1 આપો અને 0 આપો. એમ પહેલો ઘટક જે 100 વાળો છે તો દરેક 100 ઉપર 5 ઘાત, પછી એક ઘટક 100 ઉપર 4 ઘાત, 100 ઉપર 3 ઘાત, 100 ઉપર 2 ઘાત, 100 ઉપર 1 અને 0 ઘાત. જ્યારે બાજુમાં જે બીજો -2 વાળો કૌંસ આપણે બનાવ્યો છે એમાં 0 થી આપણે સ્ટાર્ટ કરવાનું. 0 1 2 3 4 અને 5. આગળ 5 નીચે 0 એટલે 1 કહેવાય. હવે 100 ની આપણે 5 ઘાત કરવી હોય તો કેલ્ક્યુલેટરમાં નહીં આવે. હા, મોટું કેલ્ક્યુલેટર બધા ડિજિટનું આવશે પણ જનરલી આપણે યાદ રાખવાનું કે કેવી રીતે આપણે ગણવું તે. તો પેલા 1 ની 5 ઘાત 1 અને 2 મીંડા 5 વખત કરવાના આપણે. 2 મીંડા 2 મીંડા 2 મીંડા 2 મીંડા 5 વખત કરવાના. તો 2 મીંડા ફરી 2 મીંડા ફરી 2 મીંડા 2 મીંડા 2 મીંડા 5 વખત કરવા માટે 10 મીંડા થઈ ગયા. બુદ્ધિ વાપરવાની. તો 2 મીંડાની 5 ઘાત તો 2 મીંડા 5 વાર આપણે કરવાના. અને કોઈ પણની શૂન્ય ઘાત એટલે 1. આમાં 5c1 નીચે 1 આવે માટે ઉપરનો ઘટક મૂકી દેવાનો. તો 5 આપણે બેઠા મૂકી દીધા. હવે 1 ની 4 ઘાત 1 થાય અને 2 મીંડા 4 વખતે કરવાનો. 2 મીંડા 2 મીંડા 2 મીંડા 2 મીંડા 4 વખત કરી આપણે. તો 2 0 2 0 2 0 ને 2 0 ટોટલ 8 0 થઈ ગયા. અને -2 ની 1 ઘાત એટલે -2. હવે આમાં આવીએ 5c2 તો 5 માંથી ઘટતા ઘટતા બે આંકડા જવાનું. તો 5 × 4 નીચે 1 × 2 પછી 1 ની 3 ઘાત એટલે 1 અને 2 0 3 વખત કરવાના. તો 2 0 એક વાર, 2 0 બીજી વાર, 2 0 ત્રીજી વાર. તો ટૂંકમાં 1 ની ઉપર 6 મીંડા. અને માઈનસ નો વર્ગ પ્લસ થાય અને 2 નો વર્ગ 4. માઈનસ નો વર્ગ પ્લસ 2 નો વર્ગ 4. હવે આમાં આવીએ તો 5c3 તો 5 માંથી ઘટતા ઘટતા 3 આંકડા જવાનું. 5 × 4 × 3 નીચે 1 × 2 × 3. 1 નો વર્ગ એટલે 1 અને 2 મીંડા 2 વાર. તો 2 મીંડા 2 વાર. -2 નો ઘન એટલે 8 પણ એકી ઘાત છે માટે -8. હવે 5c4 તો 5 માંથી ઘટતા ઘટતા 4 આંકડા જવાનું. 5 4 3 2 1 2 3 4. 100 ની 1 ઘાત 100, 2 ની 4 ઘાત 16 અને માઈનસ ની 2 કી ઘાત એટલે ધન. આ બે સરખા છે માટે 1, કોઈ પણ શૂન્ય ઘાત એટલે 1 અને 2 ની 5 ઘાત 32 થાય, એકી ઘાત છે માટે માઈનસ. આગળ આ બધાનો ગુણાકાર તો 1 ની ઉપર 10 મીંડા
પછી 5 દુના 10 આગળ માઇનસ, તો -10 લખી અને આ 2 4 6 ને 8 0 લખી દેવાના. 2 4 6 ને 8 0 અને આગળ 10 હતા, ટૂંકમાં 1 ની ઉપર 9 મીંડા થઈ ગયા. હવે આમાં આપણે આગળ વધીએ. આમાં આપણે ઉડાડીએ તો 2 દુ 4 ઉડી જાય. તો જો 5 દુના 10, 10 ગુણ્યા 4 40, તો 40 લખી દેવાના. 5 દુ 10 ચોક 40 અને 2 4 ને 6 મીંડા ઉપર 40 લખીને 6 મીંડા, મતલબ 4 ની ઉપર 7 મીંડા. આમાં 3 ઉડી ગયા, 2 દુ 4, તો 5 દુ 10 ગુણ્યા 8 એટલે 80. 5 દુ 10 ગુણ્યા 8 80 માઇનસ, તો -80 કરી દેવાના અને ઉપર 4 મીંડા, તો બીજા 4 મીંડા, તો 8 ની ઉપર 5 મીંડા થઈ ગયા. આમાં આવીએ 4 4 3 3 2 ઉડી ગયા, તો 16 50 80, 80 ઉપર 2 મીંડા -32. અને પછી કેલ્ક્યુલેટરની મદદથી આ બધાનું આપણે સાદું આપી દેવાનું. જે આવ્યો એ આપણો જવાબ આવશે. શક્ય હોય તો કેલ્ક્યુલેટર આપણે 12 ડિજિટ નું લેવાનું, 10 ડિજિટ 12 ડિજિટ એવું લેવાનું. જો 12 ડિજિટ નું શક્ય હોય ને તો એ લેવાનું. આવા મોટા આંકડાઓ પણ આખા ગણિતમાં કોઈ જગ્યાએ નહીં આવે, 11માં નહીં આવે, 12માં નહીં આવે, પણ એક આ જ ચેપ્ટરમાં આપણે આ ટાઈપના દાખલાઓ આવશે, એટલે એના માટે આપણે જરા ધ્યાન રાખવાનું. અને આપણે પાસે 8 ડિજિટ નું હોય તો નવું બદલવાની જરૂર નથી. આ બધાને આપણે સાદા છેલ્લા રફ પાનામાં આ સરવાળાના સરવાળા કરો, આ માઇનસ વાળા માઇનસના બી સરવાળા કરો અને એ બેની બાદબાકી કરો. આપણે 5મા 6ઠા ધોરણમાં જે સરવાળા કરતા એવું જ કરવાનું. એમાં કે શરમ નહીં લખવાની. આપણે એના માટે કે નવું કેલ્ક્યુલેટર લેવા નહીં જવાનું. પ્લસના સરવાળા કરો, માઇનસ અને એ બેની બાદબાકી કરાવીએ તો આપણને આવડે, તો બી તમને જવાબ મળી જશે. ચલો રેડી. આ થઈ ગયું ઉદાહરણ નંબર 2. બોલો એકદમ ક્લિયર બધાને? મતલબ આમાં ઉપર 5 ઘાત હોય તો 5c0 5c1 5c2 વગેરે પહેલા લખી દેવાના. એની બાજુમાં 2 કૌંસ બધામાં મૂકી દેવાના. પહેલા કૌંસમાં પહેલો ઘટક, બીજા કૌંસમાં બીજો ઘટક, એમ બધામાં પહેલો ઘટક, બીજો ઘટક, પહેલો ઘટક, બીજો ઘટક બધામાં લખી નાખવાનો. પછી આપણે એની ઘાત બનાવવાની. એની આપણે ઘાત બનાવી તો પેલા 5 હોય તો 5 ઘાત, 4 ઘાત, 3 2 1 અને 0. પછી બાજુમાં 0 1 2 3 અને 4 એ પ્રમાણે આપણે આગળ છેલ્લે ઉધી જવાનું અને પછી આ બધાનું આપણે સાદું આપવાનું. તો રેડી? આવડી ગયું બરાબર? ઉદાહરણ નંબર 3 આપણે જોઈએ. 1.01 ની 1 ની ઉપર 6 0, 1 ની ઉપર 6 0 અથવા 10,000 આ બેમાંથી વધારે કોણ છે? પહેલો ઘટક ઘાત વાળો ઘટક મોટો છે કે પાછળનો ઘટક મોટો છે એ આપણે લાવવાનું છે. તો પહેલા આપણે આની આપણે દ્વિપદી પ્રમેયની મદદથી ચર્ચા કરી લઈએ. તો જો 1.01 એની 1 ની ઉપર 6 મીંડા એટલી આપણી ઘાત છે. આને આપણે બે ભાગ પાડવા. જો દ્વિપદી પ્રમેય વાપરવું હોય તો કૌંસમાં આપણે બે ભાગ પાડવા પડે, a પ્લસ b. તો બે ભાગ પાડવા માટે એકને આપણે અલગ કર્યો પ્લસ 0.01, તો આ બેનું સાદું રૂપ 1.01 થઈ ગયું. તો 1 પ્લસ 0.01 એની 1 ની ઉપર 6 મીંડા. હવે આપણે દ્વિપદી પ્રમેય વાપરીએ તો આ જે ઘાત હોય તે ઘાત આપણે પહેલા લખતા 1 ની ઉપર 6 મીંડા એટલે એકમ, દશક, 100 1000 10,000 લાખ ને 10 લાખ. તો 10 લાખ C0 બે કૌંસ, 10 લાખ C1 બે કૌંસ, 10 લાખ C2 બે કૌંસ. એમ આપણે હવે આટલા બધા ઘટકો તો જવાને છેલ્લે સુધી ટપકા બતાવી દેવાના, અનંત આપણે બતાવી દેવાનું. બે પહેલા 3 કે 4 ઘટકો લખવાના. આપણે કેટલા લખ્યા? 1 2 3 ને લખ્યા, બહુ થઈ ગયા. 3 કે 4 લખવાના, પછી ટપકા બતાવી દેવાના. હવે આપણે 3 ઘટકોનું સાદું કાપીએ તો નીચે 0 એટલે 1 થાય. અહીંયા ગમે તે આંકડો હોય ક્રમ છે સંચયમાં, અહીંયા 0 એટલે 1 થાય. આ પછી એની ઘાત આપણે જોઈએ. આવે પછી આ બે કૌંસ, બધા બે કૌંસ આપણે લખ્યા. પહેલા કૌંસમાં પહેલો ઘટક લખવાનો, બીજા કૌંસમાં બીજો ઘટક. આ 1 પહેલા કૌંસમાં, 0.01 બીજા કૌંસમાં, 1 પહેલા કૌંસમાં, 0.01 બીજા કૌંસમાં. પછી એની ઘાત આપવાની. આ જે ઘાત આપણી ઉપર હોય એ પહેલા આપી દેવાની. આપણે એમાંથી એક માઇનસ કરીએ એ આમાં આપવાની, પાછા એક માઇનસ કરીએ આમાં આપવાની. એમ એક માઇનસ કરતા જઈએ એ પહેલા કૌંસમાં આપણે આપતા જવાની. અને
આ બીજા કૌંસમાં પહેલા 0 લખવાનું, પછી 1, પછી 2, એમ આપણે બીજા કૌંસમાં આપણે ઘાત આપણે વધારતા જવાનું. પહેલા કૌંસમાં ઘાત ઘટાડતા જવાનું, બીજા કૌંસમાં ઘાત વધારતા જવાનું. હવે આ થઈ ગયા પછી મિત્રો આની 0 છે એટલે 1 થાય. 1 ની કોઈ પણ ઘાત 1 થાય અને કોઈ પણ ની શૂન્ય ઘાત પણ 1 થાય. હવે આ 1 છે, 1 છે માટે ઉપરના બેઠા મૂકી દેવાના. 1 હોય એટલે ઉપરના બેઠા આવે. 1 ની કોઈ પણ ઘાત 1 આવે અને 0.01 ની એક ઘાત એટલે 0.01, જેને આપણે 1/100 કહેવાય. પછી આ ઘટકનું મેં સાદું રૂપ આપ્યું, બાકી આપવાની આપણે કોઈ જરૂર નથી. પણ આ 10 લાખ C2 તો 10 લાખ એમાંથી એક બાદ કરો એટલે 9,99,999 છેદમાં 1 ગુણ્યા 2, 1 ની કોઈ પણ ઘાત 1, અને આના માટે 0.01 નો વર્ગ એટલે 0.0001, જેને કહેવાય 1/10,000. કેલ્ક્યુલેટરની મદદ તમે કરો તો બી ચાલે, તમને ડાયરેક્ટ નો આવડતું હોય તો, અને આખું પદ ના લખો તો ચાલે. ખાલી આ સ્ટેપ પર લખી દે, પછી આપણે લખી નથી નીચે. તો આપણે આનું સાદું આપણે આપી દીધું. હવે આગળ 1 એટલે 1. આને આપણે મિત્રો ઉડાવીએ તો આ બે 0 ઉડી ગયા તો 10,000 પ્લસ આનું સાદું આપણે આપવાની કોઈ જરૂર નથી. આપો તો ખોટું નહીં, આપવાની આપણે જરૂર નથી, કારણ આ બેનો સરવાળો કેટલો આવી ગયો 10,000 અને 1. હજુ એનાથી આગળ આવશે જેટલા બી પદો, ઘણા બધા પદો અંદર છે, તો આ 10,000 કરતા બી મોટો જવાબ આવવાનો છે અંદર, પણ આપણે 10,000 સાથે જ સરખાવવાનું છે અને આના કરતા એક આંકડો પણ મોટો આવી ગયો તો આપણે આગળ સાદુરૂપ આપવાની જરૂર નથી. કારણ કે ખબર પડી ગઈ કે ભાઈ આનો જવાબ 10,001 અથવા એના કરતા મોટો છે. જો મેં લખ્યું આ જવાબ 10,001 આવ્યો એટલે 10,000 કરતા મોટો મળે. હજુ તો અંદર ઘણા બધા પદો અંદર છે, લાખો પદો અંદર છે જુદો, પણ આપણે એ પદો દર્શાવ્યા નહીં, કારણ કે આપણે 10,000 સાથે સરખાવવાનું છે. 10,000 કરતા અહીંયા મોટો મળી ગયો તો બીજા આંકડા લખવાની જરૂર નથી. માટે મિત્રો આનો જવાબ 10,000 કરતા મોટો છે. કારણ કે આ બે જ પદમાં 10,001 મળી જાય છે આપણને. હજુ તો ઘણા બધા પદો બાકી છે. તમે તો આપણો જવાબ આવી ગયો, આ ઘટક આના કરતા મોટો છે. ફરી એકવાર, જ્યારે મિત્રો આપણે દ્વિપદી પ્રમેયનું સૂત્ર લગાડવાનું થાય તો પહેલા આપણે શું કામ કરવાનું તે, તો પહેલા 1.01 છે તો 1.01 ને 1 પ્લસ 0.01 એવું લખાય. બે ઘટકો બનાવી દેવાના. પછી દ્વિપદી પ્રમેયનું સૂત્ર, આ જે ઘાત હોય તે C0, એ ઘાત C1, એ ઘાત C2, બધામાં બે કૌંસ આપણે આપી દેવાના. પહેલા કૌંસમાં પહેલો ઘટક, પછી બીજો ઘટક, પહેલો ઘટક, બીજો ઘટક, પહેલો ઘટક, બીજો ઘટક, એ પ્રમાણે આપણે લખી નાખવાનું. બસ પછી નીચે 0 છે માટે 1, આનું સાદુપ જે થાય તે લખવાનું, બધાનું આપણે સાદુપ લખી સરવાળો કરી દેવાનો. મિત્રો જે આવ્યો તે આપણો જવાબ આવશે. ચલો, બરાબર સમજ પડી ગઈ તમને? તો આ વિડીયો આપણે અહીંયા સુધી રાખીએ છીએ. બાકી આપણે નવા વિડીયો મળીશું.